ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યું છે ગુજરાત. રાજ્યભરમાં ઠંડી પડી રહી છે, જેના કારણે લોકો ઠૂઠવાઈ રહ્યા છે. હાડ થીજાવતી ઠંડીમાં ગુજરાત ઠૂઠવાયું. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 1.5 કિલોમીટર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે રાજ્યમાં ઠંડી વધી હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થતાં રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી નીચું 7 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 10.5 ડિગ્રી અને રાજકોટમાં 10.7 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, વડોદરામાં 11.8 ડિગ્રી, અમદાવાદ અને ભાવનગરમાં 13.6, સુરતમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું. જો કે આવતીકાલથી 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.